નમસ્કાર મિત્રો, બંધારણ, ગુજરાતી સાહિત્ય અને કમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી ટોપ 10 પ્રશ્નોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ભાગ 10 જોવાના છીએ. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી કે રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી? જવાબ છે ઓપ્શન બી, રાજ્યના ચીફ સેક્રેટરીની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા નથી, જ્યારે ભારતના એટર્ની જનરલ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને રાજ્યના રાજ્યપાલોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યપાલે પોતાની ઈચ્છાથી રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે? તો જવાબ છે ઓપ્શન ડી, રાષ્ટ્રપતિને. રાજ્યપાલે પોતાની ઈચ્છાથી રાજીનામું આપવું હોય તો રાષ્ટ્રપતિને રાજીનામું આપવું પડે. નેક્સ્ટ, કે નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પ્રાપ્ત થયો? તો જવાબ છે ઓપ્શન સી, વીવી ગિરીને. વીવી ગિરીને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પ્રાપ્ત થયો હતો. નેક્સ્ટ પ્રશ્ન, રાષ્ટ્રપતિની નિવૃત્તિ વય કેટલી છે? તો જવાબ છે ઓપ્શન ડી, કોઈ મર્યાદા નથી. રાષ્ટ્રપતિની નિવૃત્તિની વયની કોઈ મર્યાદા નથી. નેક્સ્ટ પ્રશ્ન, જક્ષણી વાર્તાના લેખકનું નામ જણાવો. તો જવાબ છે ઓપ્શન એ, રામનારાયણ વિશ્વનાથ પાઠક. જક્ષણી વાર્તાના લેખકનું નામ શું છે? તો રામનારાયણ વિશ્વનાથ પાઠક. નેક્સ્ટ, જાત્રાળુ ઉપનામ કોનું છે? તો જવાબ છે ઓપ્શન એ, રામનારાયણ વિશ્વનાથ પાઠકનું ઉપનામ જાત્રાળુ છે. જાત્રાળુ ઉપનામ કોનું છે? રામનારાયણ વિશ્વનાથ પાઠકનું. નેક્સ્ટ, નીચેનામાંથી કયો ડેટાબેઝ પ્રોગ્રામ નથી? તો જવાબ છે ઓપ્શન એ, વર્લ્ડ. નીચેનામાંથી વર્લ્ડ છે એ ડેટાબેઝ પ્રોગ્રામ નથી. નેક્સ્ટ, કે ફાઇલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ છે ઓપ્શન એ, કટ. ફાઇલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે કટનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ, આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તો જવાબ છે ઓપ્શન એ, ઈમેલ ક્લાયન્ટ. આઉટલુક એક્સપ્રેસ એ ઈમેલ ક્લાયન્ટ પ્રોગ્રામ છે. નેક્સ્ટ, ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો જવાબ છે ઓપ્શન બી, સિસ્ટમ સોફ્ટવેર છે. ઓપરેટિંગ સિસ્ટમ એ સિસ્ટમ સોફ્ટવેર છે. મિત્રો, આજના ટોપ 10 પ્રશ્નો પૂરા થયા છે. આવતીકાલના નેક્સ્ટ ટોપ 10 પ્રશ્નો જોવા, ભાગ 11 જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.